એમાં ખાસ કરીને પુરાણી મહારાજને એક અમે ક્ષમા યાચના પણ માગીએ એમ કહીએ તો પણ ચાલે, પરંતુ પુરાણી મહારાજ અમારા નસીબ કદાચ એવા છે કે અમને બાપજીનો લાભ મળતો નથી. એટલે આ કથાનું આવું સરસ આયોજન થયું છે. આટલા સુંદર અને સારા શ્રોતાજનો છે, તો એમાં અમારા ભક્ત મંડળનો એક એવો વિચાર અને એક એવી ઈચ્છા, એના હિસાબે અમે આયોજન સત્સંગનું સાથે કર્યું છે. હવે જે ભાઈઓના નામ બોલું એ ઝડપથી બાપજીના આશીર્વાદ લેવા પધારશો. એમાં બાપજી ખાસ કે કાલે 2 ભાઈઓ નહોતા આવ્યા, દિયાળભાઈ લાખણકા અને જયેશભાઈ. આપણે જે આ રસોડું થાય છે એમાં બાપજી આપણા આ ભક્ત મંડળના પાયાના 2 થાંભલા છે. આમ ગણો તો અમારા તો કેપ્ટન છે બાપજી, કારણ કે એ લોકોએ એટલું બધું એમનું મેનેજમેન્ટ, એમનું પ્લાનિંગ, એની સૂઝબૂઝ ઘણું બધું એમ. એટલે એ 2 ભાઈઓને અમારા મંડળ વતી એકવાર ખૂબ જોરથી તાળીઓથી વધાવો ભાઈઓ. દયાળભાઈ લાખણકા, જયેશભાઈ ઘોઘાસમડી, જલ્દીથી આવો. ઠાકરસિંહભાઈ નવાગામ, મહેશભાઈ જંગવડ, બાબુભાઈ હરિપર, નાગજી દાદા, પ્રાણજીવનભાઈ, આ બાજુથી એ ઠાકર દાદા પાછા ટાવર પકડાય છે કવરેજ બાર. પ્રાણજીવનભાઈ, એ તમે કાળુભાઈ, પ્રાણજીવનભાઈ અહીં બધા ચડાવજો. ત્યાં ડોંગરેજ બાપાને ચડાવ, બાપજીને ત્યાં ચડાવજો. ત્યાં બાપજી આ હાર તમને, અરે પ્રાણજીવનભાઈ, વિનુભાઈ, રાજુભાઈ, કીર્તિભાઈ, લાલજીભાઈ, ઓધાભાઈ, શ્યામજીભાઈ, મગનભાઈ, કમલેશભાઈ, ગોવિંદભાઈ, જયપાલભાઈ, રમેશભાઈ કેમેરાવાળા અને ભાવિનભાઈ. જલ્દીથી ભાઈઓ આવી જજો એટલે આપણે સત્સંગનો પૂરતો સમય મળે. આટલા ભાઈઓનો આજે આપણે વારો લીધો. 7 દિવસ હજી કથા ચાલવાની છે. રોજે રોજ બધા જ ભાઈઓને લાભ મળશે. કાળુભાઈ પાટી, હવે આપણે પૂજ્ય ગુરુદેવ શ્રી શિપ્રાગીરીજી મહારાજ એમને વિનંતી કરીએ કે એમની દિવ્ય વાણી થકી આપણને સત્સંગનો લાભ આપે. ધન્યવાદ. નમસ્કિતમ નરોચવ નરોત્તમ દેવી સરસ્વતી વ્યાસો જયતે મુદિતે પરમ. હે માનવ, તું જય બોલ, તારા પાપ બહાર નીકળશે. ભગવાન વ્યાસ બોલ્યા. વ્યાસ ભગવાનને તમારી જેવાએ કોઈ પૂછ્યું કે અમે જય બોલીએ તો પાપ ક્યાં જાય? તો ભગવાન વ્યાસ બોલ્યા, જે ન બોલે એમાં ઘૂસી જાય. તો આપણે જયથી બોલીએ, કારણ કે બધા જ દેવો સૂવે છે, હનુમાન અને શંકર હુતા નથી. એ જે દિવસે હુએ ત્યારે દુનિયા કોઈ હોતી નથી. માટે જોરથી બોલો, બોલીએ હનુમાનજી મહારાજ કી જય. મારા ગુરુદેવ ડોંગરેજી બાપા એમ કહેતા હતા, માણા મૂર્ખો નથી, બહુ ડાયો છે, પણ ને યાદ કરાવવું પડે. કેવા ડાયા છો તમે, કેવી જોર બોલ્યા. બોલીએ શંકર ભગવાન કી જય. જય અંબા માતા કી જય.
तापी माता की जय, गौ माता की जय, भारत माता की जय, सदगुरु भगवान की जय। ओम नमः पार्वती हर हर महादेव हर। અમારી વચમાં હમણાં શિક્ષર કથા થઈ, નારાયણભાઈ આવ્યા છે, જેના ઘરે ઉતારો હતો, રોજનો 500-700 માણસ જમતું, એટલા સંતોય આવતા, દક્ષિણા પણ એટલી આપી, અને કથામાં પણ એણે બહુ ખર્ચો કર્યો. એવા નારાયણભાઈને આપણે તાળીથી બતાવીએ. નારાયણભાઈ ઊભા થાવ મારા બાપ, બધાને હાથ જોડો મારા વાલા. શિક્ષરના છે, બહુ ધાર્મિક છે, એના મા બાપને મારા કરોડો પ્રણામ. બહુ સેવા કરી મારા બાપ. આજે પણ શિક્ષર ધામમાં ઊભા પગે છે એનો આખો પરિવાર. હમણાં ઘરે મારો ઉતારો તો હમણાં કથામાં દાદા બહુ ખર્ચો કર્યો. કથામાં આપ્યા એ તો અલગ, પણ જે ઘેરા ઘેરે આવ્યા બધા એને હસતા. પછી પોતાને ઘેરે હવન કર્યો, રાત્રે હજારો માણસને જમાડ્યા. ધન્યવાદ એમના માતા પિતાને આપણે તાળી છે. તો શ્રીમદ ભાગવત ભગવાનના ચરણમાં બેઠા છીએ. આમ તો કથા સાંભળવામાં, જે સાંભળવામાં આનંદ છે, બોલવામાં આનંદ નથી. સાંભળવાવાળા જ તૈયાર છે, બોલવાવાળા તૈયાર નથી, એવો કોઈ દાખલો નથી. ડોંગરેજી બાપા કહેતા હતા કે કથા સાંભળે છે એનો ઉદ્ધાર થાય છે, કેનારાનો બહુ ઓછા ઉદ્ધાર થયા છે. કારણ કે કેનારાનો છેલ્લો જન્મ હોય છે, ત્યારે તેને એવો અવસર મળ્યો હોય છે. એના મા બાપના ચરણમાં કરાણ પડીએ, જેણે ડોંગરેજી બાપાના ચરણમાં સતત 33 વર્ષ સુધી આ લાભ લીધો. હું તો બહુ કમનસીબ હતો, નાનપણથી આવી રીતે ભટકતો ભટકતો આ શહેરમાં આવી ગયેલો. અને ચંદુલાલ શેઠની શેરીમાં એક માજી મને મળી ગયેલા. સકરિયાના પોટલું ચડાવતા મારી પરિસ્થિતિ સારી નહીં, કપડાં ફાટ્યા. માએ મને પૂછ્યું તો મેં મારી કહાની કીધી. તેણે કીધું મારે દીકરો નથી ને તારે માં નથી, ચાલ મારી સાથે. અને મને ચંદુલાલ શેઠની શેરીમાં લાવ્યા. એ જ દિવસે ડોંગરેજી બાપાની કથા, જ્યાં ભેંસોના તબેલા હતા નટરાજ ટોકીસ પાસે, ઘણા વર્ષો 40 વર્ષ થઈ ગયા લગભગ. અને માજી મને લઈ ગયા. બસ એ ડોંગરેજી બાપાના કથામાં ખોવાઈ ગયા. આજ તમારી સામે અહીં બેઠા છે બાપ. અગર ડોંગરેજી બાપા ન હોત તો મને કોણ બેસવા દે? સંત ન મળ્યા હોત તો મને કોણ રહેત? કદાચ મને મારો બાપ હોત, મારી મા હોત તો સંસારના સુખ દઈ દેત, તો તમારી સાથે બેઠો બેઠો આ સાંભળત. પણ મારા બે હાથમાં લાડુ આપ્યા કે એક હું સાંભળી બી શકું અને તમારી આગળ હું મારા જીવનની હૃદયની કંઠીને ખોલી શકું, જે કંઈ સંતો પાસે સાંભળ્યો છું. કથા તો કોઈ બ્રાહ્મણ દેવતાનો અધિકાર છે વ્યાસગાદી પર બહેન. સાધુ કોઈ દી આપણને કથા ન સંભળાવે. સાધુ તો સત્સંગી સંભળાવે, શાસ્ત્રનો સાર. અને શંકર ભગવાન પણ પાર્વતીને કહે છે, જગતમાં જે કોઈ સુધર્યો છે એ સત્સંગથી જ સુધર્યો છે, બીજો કોઈ ઉપાય નથી. બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. સટ સુધરીએ સત્સંગતિ પાઈ, પારસ પરસ કુદા સુહાઈ. જેમ પારસ લોઢાને અડીને સોનું બની જાય, એમ સાધુ પોતાની જીવો બનાવી દે. કોઈ રૂપિયાવાળો રાજી થઈ જાય તો તમને રૂપિયા આપી દે. કોઈ આ દેશનો રાજા રાજી થાય તમને જમીન આપી દે. કોઈ સ્ત્રી રાજી થઈ જાય તમને શરીર સોંપી દે. પણ કોઈ સંત રાજી થઈ જાય તો ભગવાનને મેળવી દે. મારા પોતાની જીવો બનાવી દે. એટલા માટે શાસ્ત્રોમાં લખ્યું છે. અને સંગીતવાળા ભાઈઓને પ્રાર્થના કે મારી સાથે ચાલજો. હું તમને ટાઈમ આપી નહીં શકું, કારણ કે સમય ઓછો છે, એટલે મારી સાથે ચાલજો. શોર્ટકટમાં આપણે ચાલીએ. 1 કલાક આપણે બેસવાનું છે. પ્રભુ તુજે મિલને કા તેરા ભજન બહાના હૈ. પ્રભુ તુજે મિલને કા તેરા ભજન બહાના હૈ. ઓ હरि तुझे मिलने का ये सत्संग बहाना है, हरि तुझे मिलने का ये सत्संग बहाना है।
जमुना में पाया है। हे गंगा में ढूंढा तुझे, जमुना में पाया है। ये वृंदावन की गलियों में मेरा श्याम का ठिकाना है। वृंदावन की गलियों में मेरा श्याम का ठिकाना है। ओ राम तुम्हें मिलने का ये सत्संग बहाना है। राम तुझे मिलने का तेरा सत्संग बहाना है। ओ श्याम तुम्हें मिलने का तेरा भजन बहाना है। ओ श्याम तुझे मिलने का तेरा भजन बहाना है। ओ प्रभु तुझे मिलने का तेरा सत्संग बहाना है। प्रभु तुझे मिलने का तेरा सत्संग बहाना है। कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। ओ प्रभु तुम गणपति रूप में आना, प्रभु तुम गणपति रूप में आना। ओ हरि तुम गणपति रूप में आना। हरि तुम गणपति रूप में आना। रिद्धि हाथ लेके सिद्धि साथ लेके चले आना प्रभु भी चले आना। रिद्धि साथ लेके सिद्धि साथ लेके चले आना प्रभु जी चले आना। हो कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधा तेरा श्याम हमने वृंदावन में देखा। राधा तेरा श्याम हमने वृंदावन में देखा। ओ राधा तेरा श्याम वृंदावन में देखा। राधा तेरा श्याम हमने वृंदावन में देखा। बंसी बजाते हुए राधा तेरा श्याम देखा। बंसी बजाते हुए राधा तेरा श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। तुमने तारा है सारा जमाना प्रभु हमको भी तारो। तारा है सारा जमाना प्रभु हमको भी तारो। हमको भी तारो प्रभु हमको भी तारो। हमको भी तारो प्रभु हमको भी तारो। ये तारा है सारा जमाना प्रभु हमको भी तारो। सारा है सारा जमाना प्रभु हमको भी तारो। सबरी को तारा तूने मीरा को तारा। सबरी को तारा तूने मीरा को तारा। ओ मीरा को तारा तूने सबरी को तारा। मीरा को तारा तूने सबरी को तारा। ए भक्ति का करके बहाना प्रभु हमको भी तारो। भक्ति का करके बहाना प्रभु हमको भी तारो। ए तारा है सारा जमाना प्रभु हमको भी तारो। तारा है सारा जमाना प्रभु हमको भी तारो। बोलो ओम नमः शिवाय ओम नमः शिवाय। हरि ओम फैमिली ओम नमः शिवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय।
ओम कोटेश्वराय शिव कोटेश्वराय कोटेश्वराय शिव कोटेश्वराय ओम वैजेश्वराय शिव वैजेश्वराय वेदेश्वराय शिव वेदेश्वराय ओम रामेश्वराय शिव रामेश्वराय रामेश्वराय शिव रामेश्वराय ओम नागेश्वराय शिव नागेश्वराय नागेश्वराय शिव नागेश्वराय ओंकारेश्वराय महाकालेश्वराय ओंकारेश्वराय ओंकारेश्वराय महाकालेश्वराय जय सोमनाथ शिव जय सोमनाथ जय सोमनाथ शिव जय सोमनाथ जय विश्वनाथ शिव जय विश्वनाथ जय विश्वनाथ शिव जय विश्वनाथ बोलो ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय बोलो अम्बे 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 जय जय अम्बे माँ सब गाइए जय अम्बे मां बोलो अम्बे 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 जय जय अम्बे माँ अम्बे 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 जय जय अम्बे मां ओ जय जय अम्बे माँ भवानी जय जय अम्बे माँ अम्बे मां भवानी जय जय अम्बे मां जय जय अम्बे माँ भवानी जय जय अम्बे माँ जय जय अम्बे मां भवानी जय जय अम्बे ए मां बोलो अम्बे 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 जय जय अम्बे माँ जय अम्बे मां जय जय अम्बे मां ये मेरी जनता है जगदम्बा है मेरी जनता है जगदम्बा जय जग जननी जय जया अम्बा जग जननी जय जगदम्बा बोलो अम्बे 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 जय जय अम्बे माँ अम्बे अम्बे जय जय अम्बे मां ओ जय गुरुदेव मेरे जय गुरुदेव गुरुदेव मेरे जय गुरुदेव जय गिरनारी जय गुरुदेव गिरनारी जय गुरुदेव हरि ओम तत्सत जय गुरु दत्ता जय गुरुदत्त हरि ओम तत्सत जय गुरु दत्ता जय गुरुदत्त बापा बजरंग तुम्हारी जय जय हो बजरंग तुम्हारी जय जय हो बगदाना वाला तुम्हारी जय जय हो राणा वाला तुम्हारी जय जय हो ओ जय गुरुदेव जय गुरुदेव बोलो जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव हे मने कोई बताओ अंबे माँ माड़ी ने मारे મળવું છે हे मने कोई बताओ अंबे मात माड़ी ने मारे મળવું છે कोई कहे आरासुर में रहे छे वળી कोई कहे गब्बर गोख में रहे छे मारे करवी से दुखड़ा नी वात माड़ी ने मारे મળવું છે हे माँ हे मने कोई बताओ खोड़ियार मात माड़ी ने मारे મળવું છે बताओ खोलियार मारीने मारे મળવું છે कोई कहे राजपुरा धाम में रहे छे કોઈ રાજપુર ધામમાં રહે वળી कोई कहे माटल गाम में रहे छे કોઈ કહે માટલ ધામમાં રહે मारे करवी से हैया नी वात माड़ी ने मारे મળવું छे हे माँ हे जगदम्बा हे मने कोई बताओ चामुंड मात माड़ी ने मारे મળવું छे बताओ ચામુંડ મારીને મારે મળવું कोई कहे ચોટીલા धाम में रहे छे કોઈ કહે ચોટીલા ધામમાં રહે
વળી કોઈ કહે કોટડા ગામમાં રહે છે, કોઈ કહે કોટડા ગામમાં રહે. મારે કરવી છે દિલડાની વાત, માડીને મારે મળવું છે. દિલડાની વાત મારીને મારે મળવું છે. એ મને કોઈ બતાવો ઉમિયા માત, માડીને મારે મળવું છે. મને કોઈ બતાવો ઉમિયા માત મારીને મારે મળવું. કોઈ કહે ઊંઝા ધામમાં રહે છે, કોઈ કહે ઊંઝા ગામમાં રહે. વળી કોઈ કહે સુંઢા ગામમાં રહે છે. કોઈ કહે ઊંઝા ગામમાં રહે. મારે કરવી છે દુખડાની વાત, માડીને મારે મળવું છે. દિલડાની વાત મારીને મારે મળવું. એ મને કોઈ બતાવો બહુચર માત, માડીને મારે મળવું છે. કોઈ બતાવો મધરાત મારીને મારે મળવું. કોઈ કહે સંખલપુરમાં રહે છે, કોઈ કહે સંકલ્પુરમાં રહે. વળી કોઈ કહે બેચરાજીમાં રહે છે. કોઈ કહે બચરાજીમાં રહે. મારે કરવી છે મંડળાની વાત, માડીને મારે મળવું છે. મનરાની વાત મારીને મારે મળવું. हवा में उड़ता जाए रे मेरा राम दुलारा, हवा में उड़ता जाए रे मेरा राम दुलारा. ए हवा में उड़ता जाए रे मेरा राम दुलारा, हवा में उड़ता जाए मेरा राम दुलारा. राम दुलारा वो तो अंजनी का प्यारा, राम दुलारा वो तो अंजनी का प्यारा. ओ राम दुलारा वो तो अंजनी का प्यारा, राम दुलारा है तो अंजनी का प्यारा. ए हवा में उड़ता जाए रे मेरा राम दुलारा. हवा में उड़ता जाए रे मेरा राम दुलारा. एक दिन मैंने उसे लंका में देखा, एक दिन मैंने उसे ए हनुमान, एक दिन मैंने उसे लंका में देखा. एक दिन मैंने उसे लंका में देखा. ओ लंका में देखा मैंने, लंका में देखा. लंका में देखा मैंने लंका में देखा. ए सोने की नगरी जलाए रे मेरा राम दुलारा. एक नगरी जलाए रे मेरा राम ओ दुलारा. हवा में उड़ता जाए रे मेरा राम दुलारा. हवा में उड़ता जाए रे मेरा राम दुलारा. ओ एक दिन मैंने उसे समुद्र में देखा, एक दिन मैंने उसे समुद्र में देखा. और समुद्र में देखा मैंने, पानी में देखा. समुद्र में देखा मैंने पानी में देखा. ए रावण का महल जलाए रे मेरा राम दुलारा. रावण का महल जलाया मेरा राम दुलारा. ओ राम दुलारा वो तो अंजनी का प्यारा, राम दुलारा है तो अंजनी का प्यारा. ए हवा में उड़ता जाए रे मेरा राम दुलारा. हवा में उड़ता जाए रे मेरा राम दुलारा. ओ एक दिन मैंने उसे पहाड़ों में देखा, एक दिन मैंने उसे पहाड़ों में देखा. ओ पहाड़ों में देखा मैंने, हिमालय में देखा. पहाड़ों में देखा मैंने हिमालय में देखा. ओ सजीवन बूटी ले आए रे मेरा राम दुलारा. जीवन बुझले आए रे मेरा राम दुलारा. ओ राम दुलारा वो तो अंजनी का प्यारा, राम दुलारा वो तो अंजनी का प्यारा. ए लक्ष्मण के प्राण बचाए रे मेरा राम दुलारा. मन का प्राण बचाए रे मेरा राम दुलारा. ओ हवा में उड़ता जाए रे मेरा राम दुलारा. हवा में उड़ता जाए रे मेरा राम दुलारा. गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद
બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ 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 બોલો ગોપાલ બોલો, ગોવિંદ બોલો ગોપાલ બોલો, ગોવિંદ બોલો બોલો ગોપાલ બોલો, ગોવિંદ બોલો બોલો ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, ઓ રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ હરે રામ, બોલિए હનુમાનજી મહારાજ કી જય હો. સાચું આજ છે મારા બાપ. એક અડધી કલાક કીર્તન કરાવતા પછી કથા રતા, પછી એમાં કથામાં બીજું કંઈ આવે નહીં. દ્રષ્ટાને આપવું જ જોઈએ. કોઈ માણસને ઊંઘ આવતી હોય, કંટાળો આવતો હોય તો આપવું જોઈએ. એટલે કૃષ્ણ કહે છે, અર્જુન તું જે કંઈ ખાય છે, જે કંઈ સત્કર્મ કરે છે, મને અર્પણ કર. બીજું, મને વારે વારે પ્રણામ કર. ઈશ્વરને વારે વારે પ્રણામ કરવાથી આપણો અભિમાન ઉતરે છે. બધાને પ્રણામ કરો. લોકો તમને બુદ્ધું સમજશે. હું કોઈને આશીર્વાદ આપતો નથી ભાઈ, અને સાપે આપતો નથી. સાધુ કોઈ દી સાપ ના આપે. એની આતળી બોલી ગઈ એટલે પૂરું થયું. સાપ ઉપર કોઈ શબ્દ જ નથી. કોઈની આતળી કકળી ગઈ પછી ભગવાનમાં તાકાત નથી કે તમને બચાવી શકે. કારણ કે દેવતાનો ગુરુ બૃહસ્પતિ બોલે છે, સુનહુ સુરેશ રઘુ નાથ સુભાવું, નિજ અપરાધ રીશે નહીં કાવું. સોનું સુરેશ રઘુનાથ સુભાવું, નિજ અપરાધ રીશે નહીં કાવું. જો અપરાધ ભગત કર કોઈ, રામ રોષ પાવક જર સોઈ. જો ભગતન અપરાધ કર કોઈ, રામ રોષ પાવક જર સોઈ. મંગલ ભવન અમંગલ હારી, દ્રવ સુદશરથ અજીર બિહારી. મંગલ ભવન અમંગલ હારી, દ્રવ સુદશરથ અજીર બિહારી. દેવતાનો ગુરુ બૃહસ્પતિ બોલ્યા છે, હે દેવરાજ ઇન્દ્ર, ભગવાનનો અપરાધ કરજો પણ ભગવાનના ભક્તોનો નહીં. ઈશ્વરના ભક્તોનો અપરાધ થયો તો ભગવાનના ક્રોધરૂપી અગ્નિમાં બળી જશો. સો રામ રોષ પાવક માને અગ્નિ, જરસોઈ બળી જાય. તમે ગમે એટલા પછી ધર્માદા કરો, એ થોડા ટાઈમ માટે દબાઈ જશે પણ એ સુપાશે નહીં. જો ભક્તને, ઈશ્વરના ભક્તોને ઈશ્વરે કાનૂન બનાવ્યો છે. મને ગમે એટલી ગાળો દેજો, મારું ગમે એટલું અપમાન કરજો, પણ જે મારા છે, જેને મેં અપનાવ્યા છે, એને તમે સંશેડશો નહીં તો વંશ નહીં રહેવા દો. પાંડવો દ્વારા કૃષ્ણએ કૌરવોને બહુ સમજાવ્યા. ન માન્યા ત્યારે જ ભગવાને કીધું હવે હથિયાર ઉઠાવો, નહીં તો ઈશ્વર મારવાનો કોઈને ઉપદેશ ના આપે. સર્વ ધર્માન પ્રતિષ્ઠામે શરણવ્રતવા સર્વ પાપો મોક્ષમાં સુત્કિલકમ ક્યારે બોલ્યો છે? અને એ જ પ્રશ્ન ભગવાન રામ વિભીષણને કહેશે કે નરકમાં રહેવું સારું પણ આવા દુષ્ટોના સંગમાં હે વિધાતા કદી ના આપીશ. ભલહિવાસ નરક કર દાતા, દુષ્ટ સંગ ન દેહી વિધાતા. ભલવાસ નરક કર દાતા, દુષ્ટ સંગ ન દેહી વિધાતા. उमा संत की बड़ाई,
मंद करत जो करही भलाई, उमा संत की यही बड़ाई। मंद करत जो करही भलाई, एक ही बात में पूछऊ तोई, उत शिखा मनु दीजऊ मोई। मंगल भवन अमंगल हारी, द्रवसु दशरथ अजीर बिहारी, द्रवसु दशरथ अजीर बिहारी। એટલે ભગવાન કૃષ્ણ 16મા અધ્યાયમાં કહે છે, અર્જુન માનવનો જન્મ અદ્ભુત છે. રામ પણ બોલ્યા, કાલે મેં તને સંભળાયું. આજે કૃષ્ણ બોલ્યા છે, અર્જુન હું તને નહીં બચાવી શકું. તારે બચવું હોય, તારે શાંતિ જોતી હોય, શાંતિથી મરવું હોય, જિંદગી તો બગડી ગઈ. ભગવાન કૃષ્ણ કહે, જિંદગી બિગડ ગઈ તો जीने का ढंग आया, जीने का ढंग आया। अरे जिंदगी बिगड़ गई तो जीने का ढंग आया, जीने का ढंग आया, जीने का ढंग आया। सम्मा भुज गई तो सम्मा भुज गई तो महफिल में रंग आया। सम्मा भुज गई तो, सम्मा भुज गई तो, अरे महफिल में रंग आया। जिंदगी बिगड़ गई तो, ये जिंदगी बिगड़ गई तो जीने का ढंग आया। जिंदगी बिगड़ गई, भगवान कृष्ण बोले, जिंदगी बिगड़ गई तो अरे जीने का ढंग आया। गाड़ी निकल गई तो घर से चला मुसाफिर, गाड़ी निकल गई तो घर से चला मुसाफिर, घर से चला मुसाफिर, घर से चला मुसाफिर। मुर्दा हुआ मरा तो, मुर्दा हुआ मरा तो जीने का ढंग आया। मुर्दा हुआ मरा तो, अरे मुर्दा हुआ मरा तो जीने का ढंग आया। सम्मा भुज गई तो, सम्मा भुज गई तो पेपिल में रंग आया। सम्मा भुज गई तो, भगवान कृष्ण ने सब भुज गई तो महफिल में रंग आया। अरे मानव नड़े से मानवी ने पैसो वधा पसी, मानव नड़े से मानवी ने पैसो वधा पसी, पैसो वधा पसी, आई पैसो वधा पसी। भूले से माने बाप ने, भूले से भाई बहन ने, अरे भूले से माने बाप ने मोटो थया पसी। भूले से माने बाप ने, अरे मोटो थया पसी। चावी मळे गुनाहोनी ज्ञानी थया पसी, चावी मळे गुनाहोनी ज्ञानी थया पसी। मानव नड़े से मानवी, ए मानव नड़े से मानवी पैसो वधा पसी। मानव नड़े से मानवी ने, मानव नड़े से मानवी ने पैसो वधा पसी। भूलो भले बिजू बधू, माँ बाप ने भूलशो नहीं। भूलो भले बिजू बधू, माँ बाप ने भूलशो नहीं। लाखों खर्चता મળશે બધું, લાખો ખર્ચતા મળશે બધું, મા બાપ તમને મળશે નહીં। લાખો ખર્ચતા મળશે બધું, મા બાપ પાછા મળશે નહીં। ભૂલો ભલે બીજું, અરે ભૂલો ભલે બીજું, મા બાપ ને ભૂલશો નહીં। ભૂલો ભલે બીજું બધું, મા બાપ ને ભૂલશો નહીં। ભાગવતમાં કૃષ્ણ મથુરાની અટારી પર રોતો હોય, ઉદ્ધવને પૂછે કે નૈયા ગોકુળમાં ઉઘાડા પગે ફરતો તો તને લોકો માખણ ચોર કહેતા, અહીં તું મથુરાધીશ બન્યો, તારી આગળ પાછળ નોકરો ચાકરો ફળે, 56 પ્રકારના ભોજન મળે, છતાં તું રોજ સાંજે પશ્ચિમ દિશા પર ઉભો હોય રોવે, આનું કારણ શું? ત્યારે કૃષ્ણ બોલે, મને મારી મા યાદ આવે, મને મારો બાપ યાદ આવે।
આ જગતમાં બધું મળે ઉદ્ધવ, सब कुछ मिल जाता है लेकिन माँ नहीं मिलती, माँ नहीं मिलती। यहाँ सब कुछ मिल जाता है लेकिन माँ नहीं मिलती, माँ नहीं मिलती, माँ नहीं मिलती। आ कृष्णના શબ્દો, આ જીવની મોટા મોટું ગુરુ, પહેલી ગુરુ માં છે, બીજો ગુરુ પિતા છે, ત્રીજો ગુરુ આપણો આચાર્ય છે જેને તમે ગુરુ માનો, ચોથો ગુરુ ભગવાન છે અને પાંચમો ગુરુ પોતાનો આત્મા છે. એટલે અમને દીક્ષા આપે ત્યારે અમને 5 ગુરુ હોય, અમને 5 ગુરુ હોય. એક અમારી ચોટી કાપે ગુરુ, કાન ફૂકે બીજો ગુરુ, કંઠી બાંધે ત્રીજો ગુરુ, ભગવા આપે ચોથો ગુરુ, પછી લંગોટી આપે, પછી અમારું જીવતા પિંડદાન કરાવે. હવે હું મરી જાઉં ને તો કોઈને ભૂત થઈને વળગો નહીં, પણ મને સંશયન મૂકવું નહીં પાછું. કારણ કે વાંદરાને પકડતા આવડે, છોડતા આવડે, વાંદરું, મકોડું, ઘોડું, આ 3ને પકડતા આવડે, છોડતા આવડતું. હનુમાન કોઈને જલ્દી પકડે ને પકડે તો છોડે. આ હનુમાન એક એવો દેવ છે કે 33 કરોડ દેવતાને આની જરૂર પડે, પણ આને કોઈની જરૂર પડે એકલો કાફી છે. એ તો હવે તમારા બધા ગામડા મંદિર બન્યા ને તો આ દેશની અંદર કોઈ એવું ગામ, કોઈ એવું નગર, કોઈ એવું શહેર કદાચ માતાજીનું મંદિર ન હોય, રામનું મંદિર ન હોય, કૃષ્ણનું મંદિર ન હોય, શિવનું મંદિર ન હોય, પણ એવી કોઈ સિટી, એવો કોઈ નેહડો, એવું કોઈ ગામ ન હોય કે જાપે હનુમાન ન બેઠો હોય. સુગ્રીવ જામવત ન રહ્યા અંગદ અડીવાદ, પણ હજુ લગી કાયમ બેઠો હનુમાન જુઓ કાગડ, કાયમ બેઠો છે અને સતત જાગે છે. કારણ કે અજર છે ને અમર છે. એ મારા બાપ ધરાયેલી પાસે બેજો, ભૂખ્યાની પાસે ન બેહતા. બજરંગદાસ બાપા એક દષ્ટાન આપતા. કોઈ જાય ને તો એમ કે હા વાલા તારા મા બાપને પગે પડ્યો કે ના, તો અહીં શું ધોડ્યો, આવડી આવડી હુફાવતા, આવડી હારા મારી. અને એ કહેતા હતા કે એક હોટલમાં શિયાળ ને સિંહ બેહી ગયા, એટલે શિયાળે વેટરને કીધું 100 ગ્રામ જલેબી, 100 ગ્રામ ગાંઠિયા ને એક ચાય લાય. વેટરે આપ્યું. પછી શિયાળને પૂછ્યું, હે ભાઈ આ તું ખાઈશ, તારી પાસે